એ કિસ્સો હા મમ્મી ચા બનાવતી હે ને થોડી બનાવતી. આ કેવી ચા બનાવી છે? કેમ શું થયું મમ્મી? ખાંડ જ નહીં નાખી. હા મોરી ચા બનાવી. તું આટલા ટાઈમથી ચા બનાવતા ને એવી નહીં ખબર પડતી મારે કેવી ચા જોઈએ છે. જા બીજી વાર બનાવતી આય. હા આટલા ટાઈમથી ચા લાવે છે પણ એવી ખબર નહીં પડતી કે મારા મમ્મીને કેવી ચા જોઈએ છે. હવે તો ગળી છે. કેટલી મીઠી ચા છે, કેટલી મીઠી ચા છે ખબર? ખાંડનો ડબ્બો ઊંધો વાળી દીધો કે શું? આમ ડાયાબિટીસ કરાવી દઈશ મને તો. તને ચા બનાવતા નહીં હતા? બાપાને ઘરે કોઈ દી ચા બનાવી છે કે નહીં તે? લે જા બીજી બનાવી લાય. મારા બાપાને છે ને જવું હોય ને વચ્ચે લાવ્યા ડોસીમાં તો છે ને હવે વારો છે. ખબર નહીં મોરીન ગળીન કેવી બનાવી લાવે. એક ધારે તો કદી ચા ના બને એના હાથે. આટલા ટાઈમથી ચા બનાવતા નહીં આવડતું હોય ખબર નહીં કેમ. મમ્મી હાલો આ ચા આ ખાંડ આ દૂધ ને આ પાણી જાતે હવે બનાવી દેજો તમે ચા, બરાબર? આ પકડો, હું નહીં બનાવી દઉં ચા. ગળીન મોળી કરતા હોય છે તે તૈયાર મળે પી લેવાય, બહુ નાટક ન કરાય. હવેથી ચા તમારે જાતે બનાવી લેવાની, બરાબર? મને નહીં કહેવાનું. આ બધું દીધું, જાઓ બનાવી આવો ચા. હોશિયારી કરે નખરી, ગળી છે ને મોળી છે ને બાપાને આ શીખવાડ. મારા બાપાને વચ્ચે નહીં લાવવાના. કહીએ તો ગમતું નહીં. હા જેવું આપે એવું પી લઈએ તો બરાબર. હા તો બહુ નાટક ન કરાય, હરખી જ દીધી હતી. જાઓ હવે બનાવો જાતે. હા તો બનાવી લઈશ, હવે કઈશ જ નહીં કઈ. જાતે બનાવી પી લેવાનું. રોજ આ લમણા ફૂટ કરવી એમ કરતા પી લેવું. તો પી લેતા હોય તો વાહ વાહ વાહ. મમ્મી તમને ખબર છે સ્કૂલમાં હતી ને હું તો મારો બધામાં પહેલો નંબર આવતો હતો. સ્પર્ધામાં, નાટકમાં, પરીક્ષામાં બધે પહેલો નંબર. બોલો ક્યાંય હું પાછળ નથી. સારું કહેવાય પણ મને તો લાગતું નહીં તારો પહેલો નંબર આવતો હોય. માનવામાં નહીં આવતું મને તો. એવું હોય ને તમારી મમ્મીને ફોન કરીને પૂછી જોવો, મારી મમ્મી કહે તમને. ના રે એમાં તારી મમ્મીને શું પૂછવાનું હોય? એ તો હું પરીક્ષા લઉં તારી, બરાબર? તું પાસ થઈ જા તો હું માની જાઉં. એમ શું? જો તું સવારે રોજ દુકાને જાય ને પછી હું 9 વાગે કામ ચાલુ કરું છું. કચરા પોતા, કપડા, વાસણ, રસોઈ બધું. મારે 3 કલાકમાં બધું ફિટ કામ પતી જાય, બરાબર? તો આજે હજુ 9 નહીં વાગ્યા અને બધું કામ એ બાકી છે. તું ચાલુ કરી દે કામ કરવાનું. 3 કલાકથી ઓછા ટાઈમમાં પતાવી દે તો હું માની જાઉં કે તારો પહેલો નંબર આવતો હશે. આમને બધું કામ મારી પાસે કરાવડાવીશ. હું એક જોઉં કેમ ના કરાવડાવ. અરે મમ્મી હું તો ખાલી કહેતી હતી. લે હમણાં તો કહેતી હતી ને મારો પહેલો નંબર આવે છે. અરે હું તો તમને સારું લાગે ને એટલે કહેતી હતી, બાકી મારો કાંઈ પહેલો નંબર નો આવે. પહેલો નંબર આવતો હતો પણ ક્યાંથી? છેલ્લેથી પહેલો આવતો હતો. એમ કે ને કે છેલ્લો નંબર આવતો તો બધે પાછળ જ હોઉં બધા કામમાં. પાછી કે પહેલો નંબર આવતો તો. સારું લગાડીને શું મતલબ? આ તો કામ જ કરવાનું. કઈ સારું નહીં લગાડ્યું, કઈ કામ નહીં કરવાની. હોશિયારી કરતા હતા આ તો એમ બાને કામ કરી નાખે. ભાઈ મોટી પહેલો નંબર આવે છે. ના ના મારો નહીં આવતો પહેલો નંબર, છેલ્લો આવે. છેલ્લો જ આવતો હોય લાગે જ છે. પહેલો આવતો એવું લાગતી નહીં કે. મમ્મી મારો ઓલા કાકાનો છોકરો નથી, એનો જ સંબંધ જ નહીં થતો યાર. કોક બતાવો ને સારી છોકરી હોય તો. લે એવું છે? અત્યારે પણ ક્યાં બધાને સંબંધ કરવું પાઠું જ છે. શું નામ છે એમ? રાહુલ. રાહુલ છે એમ? તો ના જ થાય ને રાહુલનો સંબંધ. કેમ? હમણાં ચૂંટણી નથી ત્યારે પેલા કોંગ્રેસ વાળા નતા કેવા આયા, રાહુલ કો બહુમત દો, રાહુલ કો બહુમત દો, રાહુલ કો બહુમત દો. પછી રાહુલ કો બહુ ના જ દે ને કોઈ. અરે મમ્મી બહુમત દો એટલે વોટ આપો, વોટ. બહુમત આપો એને એમ કહેતા હતા. બહુમત દો નહીં, વહુ નહીં, વોટ વોટ. અરે રે મને તો એવું હતું કે આ રાહુલ હોય ને એને બહુમત દો તો મારા જેવા કેટલા એવું સમજ્યા હશે એટલે બિચારા ના જ દે ને કોઈ. રાહુલ નામ હોય એને ના જ દે, આવું જ થાય. એ મમ્મી એવું ના હોય. હું તો એવું જ સમજી રાહુલ હોય ને એને બહુમત દો એટલે મેં કીધું કંઈક હશે વળી. બહુમત દો એટલે બહુ બધા વોટ દો, બહુમત દો નહીં. લ્યો હું તો એવું સમજી તારે એને તો કોણ શું કહી દેશે. હું તો એ જ વિચારતી હતી હવે બધા રાહુલ વાંઢા રહેશે કે. હા આરતી બોલ બેટા, બેઠી છું કઈ નહીં. જો હા હા જમી લીધું પણ શું અડધી ભૂખી રહી આજે તો. કેમ મમ્મી? શાકમાં કઈ ઠેકાણા કર્યા નતા અને રોટલી અડધી કાચી પાકી કરી હતી. ખબર નહીં આવડે છે કે નહીં કેવું ખાવાનું બનાવે છે. સાચી વાત છે મમ્મી. હું છે ને ત્યારે 2 દિવસ રોકાવા આવી હતી ને તો મારા ડ્રેસમાં ડાઘો પડ્યો હતો ને તો 2 વાર ધોવા દીધું પણ 2 વાર એવો ને એવો મેળો ને મેળો રાખ્યો. કપડાં ધોતા એને તો નથી આવડતું. લે હા સાચી વાત છે. તું કોઈક દિવસ આવે તો આવું કરે, હું તો આખો દિવસ આવું છું. કેવું થાય મને. હા એની માએ કઈ શીખવાડ્યું છે કે નહીં ખબર જ નહીં પડતી. ખબર એની માન ઘરેથી શીખ્યા વગર જાય છે બધું. મમ્મી હાવ નવરા બેઠા બેઠા મા દીકરી નકરી મારી હું ખામ્યું કાટ કરતા હો. મમ્મી તો દીદીને કાંઈ નથી આવડતું. દીદી તો કઈ જ એટલે કઈ જ નથી કરતા, તો એમને કેમ તમે કાંઈ નથી કહેતા?
હા તું હવે દીદીની ને તારી સરખામણી ના કરીશ. એને મેં કેટલું ભણાઈ છે ખબર છે? ભણી ગણીને એન્જિનિયર થઈ છે, સ્કૂલમાં પહેલો નંબર લાવતી હતી. મેં કોઈ દિવસ એની જોડે કઈ એક પાણીનો પાલોય નહીં ભરાયો, કઈ કામ નહીં કરાયું. આઈ મોટી સરખામણી કરવા વાળી. ઈ તો મમ્મી એવું જોઈ, તમે એમની પાસે કાંઈ કામ નથી કરાવ્યું ને મારા મમ્મી પપ્પાએ મારી પાસે કાંઈ કામ નથી કરાવ્યું, તો હું અહીંયા આવીને બધું કામ કરું છું. આ તો કહેવાય ને પોતાની દીકરી હીરાની ખાણ અને બીજાની દીકરી કચરાનો ઢગલો. મમ્મી આવતા લાગે છે, કોઈ જવા દે નકર કાંઈક કામ બતાવશે પાછા. હુઈ ગઈ લાગે. હા તો કીશું એ કીશું કીશું આ તો હુઈ ગઈ. લે કઈ નહીં, જવા દે. હલો હો આરતી, હું શું કહેતી હતી? ચાલ ને આપણે આઈસ્ક્રીમ ખાવા જવાનું કહેતી હતી ને, તો જઈએ. આ કીસુને લઈ જવી હતી પણ એ તો હુઈ ગઈ લાગે, તો આપણે બે જઈએ. હાલો હા આય તું ફટાફટ. હો સારું ચલા. શું મમ્મી મને કઈ કહેતા હતા? કઈ કામ હતું મારું? કઈ કામ હતું તું? હા એ આંખ મારી વિચાઈ ગઈ હતી, ખબર નહોતી. બરાબર. હા તો એવું કરજે, એક કપ ચા બનાવીને ચા પી. હમણાં તમે કહેતા હતા ને આઈસ્ક્રીમ ખાવો છે, એ તો મને ખબર હતી તું નાટક કરસ, કઈ હુતી નથી. ચા નું કહું તો ઉઠતે નહીં, આઈસ્ક્રીમ નું કીધું એટલે કેવી ઉઠી ગઈ? જા બનાય ચા. આવું ના કરાય કોઈ જોડે. હા તો આવા ખાલી નાટકો ના કરાય. હું આના કામ ના કરવું પડે એટલે બધી વસ્તુમાં નાટકો. જા બનાય ચા. નિરાત થઈ ગઈ, હવે કામ પતી ગયું. બધું કામ પતી ગયું અત્યારમાં? હવે પતી જ જઈને શું વાર લાગે? કામ કરતા શું વાર? હજુ તો 10 વાગ્યા છે, ઘડિયાળમાં પતી ગયું. હાસ તો હું તો ફટ કામ પતાવી દઉં. પણ આ કચરા પોતાને એવું કરે ને તો થોડું ઝાપટ ઝુપટ કરાય. એમના મોટી મોટી હાવણી ફેરીને પોતા માર દે. રોજ એવું કામ ના કરાય. અરે કાલે ઝાપટું તું હજી, હવે રોજ શું ઝાપટવાનું? ફટાફટ કામ પતાવી નવરું થવાનું હોય. સારું જા, તારા માટે પાણી લેતી આય. આ રોજ છે ને ફોન જોવા હાટું ફટાફટ ઉતાવળ કરશે કામમાં. આમ હાવણી ફેરવી ના ફેરવી મોટું મોટું કરી નાખવાનું. આમ ઉપર કેટલા ઝાડા ને તું ચડ્યું, આમ પંખો જો કેવો થયો. પણ એવું નહીં કે થોડીક સાફ સફાઈ કરીએ, કઈ દેખાતું જ નહીં ભાઈ આને. આને તો છે ને કંઈક કરવું પડશે હવે. લો મમ્મી પાણી. ને પી જા. એટલા હાટું શું? મોઢે માંડી નહીં, આમ ઉપરથી પાણી પીવાનું. ઊંચે તો થોડુંક દેખાય ઘરમાં બધું, ખાલી નીચે નીચે જ ના દેખાય. એવું? હા સારું હાલો, થોડું કામ છે તો પતાવી દઉં. શું કામ યાદ આવ્યું કઈ? આ કીધું ઉપર આ બાવા છે દેખાય છે ને, તો સાફ કરી નાખું, ઓલા મહેમાન આવવાના છે તો. હા તો હું તને એ જ કહું છું કે આમ છે ને થોડુંક બધું બીજું કામ જોવાય. ખાલી આમાં ભાવણી ફેરવીને પોતા ના ફેરવી દેવાય. આ ટાઈલ્સો લૂછાય, આ પંખા લૂછાય, કેવા ભર્યા છે પંખા. નકરા બાવા ભર્યા છે. પણ એમાં સીધી રીતે કહી દેવું તું ને, એમાં બીજું બધું ક્યાં કહેવાની જરૂર હોય? હા તો સીધું કહીએ કેમ માનો છો તમે? આમ જુઓ તો ખબર પડે ને કેવું છે. બહુ સારું. આખો દાડો ફોનમાં જ ભરેલા હોય છે. આમને છે ને આવી રીતે જ કહેવાય. આમ એમ કહીએ ને કે આ કામ કરી નાખ તો ના કરે. મમ્મી હા આ તમારા ફોનમાં ક્યારની રિંગ વાગે છે, કેમ ઉપાડતા નથી? અરે મેં સાંભળ્યું જ નહીં. કોનો ફોન છે? લાય. આ તમારી પેલી ફ્રેન્ડ નહીં, બેનપણી તમારી ઓલી હિન્દી વાળી, હા હા એનો ફોન છે. હા તે વાંધો નહીં. લે હલો. હા મજે મેં હો. હા હા હું પણ મજે મેં હું. હા અરે રે, મમ્મીને હિન્દી આવડતું નથી, ઓલીને ગુજરાતી સમજ નથી પડતી. હવે આમનું બાબા હિન્દી ચાલુ. ले तने भी उनाड़ा नहीं गमता है, मने भी नहीं गमता है। परसेवे रेप जेप होता है और काला काला मैस हो जाता है। उनाड़ा गमता ही नहीं है, घर में होरवाता नहीं है और बाहर जवाता नहीं है। उनाड़े में एम होता है चौमासा जाने आवेगा। मारू ताण मारे मोड़ा होता है, पछी नवरा से बात करता है। हाँ रख हवे हाल, जय श्री कृष्ण। हाय बापा, हिंदी में बात करता करता तो मैंने परसेવો વળી ગયો બાપા। હિન્દી આવડે નહીં, ઓલી ગુજરાતી સમજે નહીં, ડખે ચડાવે મને પાછી। સી ખબર આ મમ્મી બોલે ની ઓલા અમને કેમનું સમજાતું હશે, શું બોલે એ ખબર નહીં પડતી। કેશુ ભાભી, હા નકુલ શું થયું? મેં શિલ્પા ફિયાના પર્સમાં ને 10,000 રૂપિયા ચોરી કર્યા। હાય હાય, કેમ? આ ખોટું કામ કહેવાય, આવું ન કરાય। ઈ તો જવા દો, પણ મને બચાવો। કેવી રીતે બચાવવું? મારી જોડે એક આઈડિયા હે। કેવી રીતે? તમે કહેજો શિલ્પા ફિયા કહેશે ને કે 10,000 રૂપિયા કોને ચોરી કર્યા, તો તમે કહેજો મેં કર્યા, અને હું કહીશ મેં કર્યા, તો અહીંયા ને કન્ફ્યુઝ થઈને જતા રહેશે। ચાલશે, આઈડિયા કામ લાગશે। હા
સારું હું સાથ ठीक है આપીશ હો. समरिया। એ કેસુ મારા પર્સમાંથી 10,000 રૂપિયા કોણે લીધા? મેં લીધા તા મમ્મી પૈસા કિશુ નહીં. ભાભી તમે તો ચોરીને નીકળ્યા. જે ઘરમાં તમે ખાવ છો એ ઘરમાં જ ચોરી કરો છો. ચોરંટી હવે છે ને 10,000 ના મને 15,000 જોઈએ.